રહ્યા છો इंडिया न्यूज गुजरात नो खास कार्यक्रम આપણો ગુજરાત સમાચારની શરૂઆત કરીએ વલસાડથી। તો વલસાડ જિલ્લાના પારડીના અરનાલા ગામમાં આજે ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ કિસાન રેલી યોજાઈ હતી। કોંગ્રેસ દ્વારા યોજાયેલી આ રેલીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનિક અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય અનંત પટેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વસંતભાઈ બી પટેલ, કપરાડા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ હરેશભાઈ પટેલ સહિત વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વપૂર્ણ છે કે દર વર્ષે 1 સપ્ટેમ્બરે વલસાડ જિલ્લામાં ઐતિહાસિક ખેડ સત્યાગ્રહની યાદમાં કિસાન રેલીનું આયોજન કરવામાં આવે છે। આઝાદી બાદ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં જમીન વિહોણા ખેત મજૂરોની હાલત દયનીય હતી। જો અહીંના જમીનદારોના જમીનમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા। આથી વર્ષ 1953માં આ વિસ્તારના ઉત્તમભાઈ પટેલ અને ઈશ્વરભાઈ દેસાઈની આગેવાનીમાં ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ યોજાયો હતો। આ સત્યાગ્રહને ઘાસિયા સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે। 14 વર્ષ સુધી આ સત્યાગ્રહ ચાલ્યો હતો। ત્યારબાદ દેશના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે અહીંના ખેત મજૂરોને 14,000 હેક્ટર જેટલી જમીનના હક મળ્યા હતા। આથી દર વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ ખેડ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવે છે। 1 સપ્ટેમ્બર ખેડ સત્યાગ્રહની યાદમાં ઘાસિયા મેદાનનો જે સંઘર્ષ સ્વર્ગીય ઉત્તમભાઈ અને સ્વર્ગીય ઈશ્વરભાઈ દેસાઈએ કર્યો હતો એની યાદમાં આજે 1 સપ્ટેમ્બરમાં ઉજવણી કરવામાં આવે છે। જે તે સમયમાં 14 વર્ષનો સંઘર્ષ કરીને 14 વર્ષની લડાઈ લડીને 14,000 હેક્ટર જેટલી જમીન આદિવાસી ખેડૂતો જે ખેત કરતા એને આપવામાં આવી હતી એને યાદગીરીના ભાગરૂપે આજે અમે આ ઉજવણી કરી છે। આજના યુવાનોને અમે કહેવા માંગીએ છીએ આ અત્યારની સરકાર કોઈને કોઈ પ્રોજેક્ટના નામે આદિવાસીની જમીનો પડાવી લેવા માંગે છે, પરંતુ આદિવાસી સમાજની જમીનો કોંગ્રેસના સમયમાં મળી હતી એને સાચવી રાખવી આપણી ફરજ છે અને એની યાદગીરીના ભાગરૂપે આજે અમે ઉજવણી કરી રહ્યા છીએ। સાંપ્રત પરિસ્થિતિ છે કે કોંગ્રેસની સરકાર હતી, જમીનના માલિક બનાવતી હતી। ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસના નામે આદિવાસી સમાજ પાસેથી જમીનો છીનવી રહી છે। આજે ચારે તરફ ભ્રષ્ટાચાર છે। રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા, એ પ્રશ્ન આદિવાસી વિસ્તારના ભાઈઓ બહેનો આજે પૂછી રહ્યા છે। મોંઘું શિક્ષણ લીધા પછી દીકરા દીકરીઓને કાયમી નોકરીઓ નથી મળતી, સરકારી પદો પર કાયમી ભરતી નથી થતી। ત્યારે આજે સમગ્ર સભાએ સાથે મળી આદિવાસી સમાજના લોકોને જળ જંગલ જમીનનો અધિકાર મળે, જે દાવાઓ પેન્ડિંગ છે એનો સત્વરે નિકાલ થાય એના માટે ઠરાવ કર્યો છે। જે જમીન પર કબજા છે એની કાયમી સનદો મળે એના માટેનો ઠરાવ કર્યો છે અને સાથે સાથે સરકારી પદો પર કાયમી ભરતી થાય। કોઈ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નહીં, પણ એને નાબૂદ કરીને કાયમી ભરતી કરવા માટે એક સંઘર્ષ કરવાનો સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો છે। આ આદિવાસી સમાજની લડાઈમાં, એમની માગણીઓમાં, એમના ન્યાય માટે, એના હક અધિકારની લડાઈમાં સમગ્ર કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે। સાથે મળી લડીશું। અને વેરાવળ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો। શહેર ભાજપ સહિત ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે ટિપ્પણી કરવા બદલ વિરોધ નોંધાયો હતો। વેરાવળ બસ સ્ટેશન ખાતે પુતળા દહન કરી કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। વેરાવળ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આજે અમે લોકોએ યુવા મોરચાએ આજે અહીંયા વેરાવળના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના બધા જ કાર્યકર્તાએ ભેગા મળીને રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે। કારણ કે હર હંમેશ કોંગ્રેસની પરંપરા રહી છે કે હંમેશા ભારતીય સંસ્કૃતિનું અને જ્યારે ત્યારે પણ ગમે ત્યારે પણ જ્યારે આસ્થા અને જે સંસ્કૃતિ છે સંસ્કૃતિનું ખંડન થાય એવું હર હંમેશ કાર્ય કરતા રહે છે। અને એવું જ કૃત્ય ફરીવાર આ રાહુલ ગાંધીએ કર્યું છે અને જેમણે મોદીજીની માતા વિશે અભદ્ર વાતો કરી અને અભદ્ર શબ્દો વાપરી અને જે કર્યું છે તેનું અમે અતિશય
એની ટીકા કરી રહ્યા છીએ અને આવું હર હંમેશ થતું રહે છે, એ અટકતું રહે એના માટેનું થઈ અને વિરોધ પ્રદર્શન તરીકે આજ ભારતીય જનતા પાર્ટીએ વેરાવળના બસ સ્ટેન્ડ ખાતે પુતળા દહન કરી અને વિરોધ પ્રદર્શન કર્યું છે. આજે વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક પેડ માં કે નામ અંતર્ગત 76મો વન મહોત્સવ યોજવામાં આવ્યો. આ વર્ષે માની મમતાનું સાચું સરનામું થીમ વન મહોત્સવ યોજાયો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેર કક્ષાનો વન મહોત્સવ સમારોહ પંડિત દીનદયાળ નગર ગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો. આ વન મહોત્સવ માની મમતાનું સાચું સરનામું થીમ પર યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, નાયબ વન સંરક્ષક મહેન્દ્રસિંહ આર રાઠવા, ધારાસભ્ય મનીષાબેન વકીલ સહિતના મહાનુભાવોને ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોએ મહાનુભાવોનું તુલસીના છોડ આપીને સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ વન વિભાગમાં સારી કામગીરી કરનારાઓનું સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ પાંજરાપોળ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. વડોદરા પોલીસ દ્વારા ગણેશ વિસર્જન અને ઈદના તહેવારને લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી. પોલીસ દ્વારા વિસર્જનને લઈને વિવિધ ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજી સુચારું આયોજન કરવામાં આવ્યું. વિસર્જનની કામગીરી માટે પોલીસે વિવિધ 10 જેટલા કૃત્રિમ તળાવો ખાતે પાર્કિંગ, એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બનાવ્યા. વિસર્જનની કામગીરી દરમિયાન વિવિધ જાહેરાત માટે આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં પાલિકા દ્વારા ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરા સહિત પાલિકાના વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી અને બોડી વોર્ન કેમેરા સાથે કામગીરીનું અવલોકન કરાશે. શહેરના 4 ઝોનમાં પોલીસ વિભાગ દ્વારા ડ્રોન ઉડાવી વિસર્જનની કામગીરીનું અવલોકન કરાશે. શહેર પોલીસની સાથે બહારથી આવેલા 3000 પોલીસ કર્મીઓ પણ સામેલ થશે. વિસર્જન કામગીરીમાં પેરામિલિટરી, આરપીએફ, બીએસએફ સહિતની વિવિધ એજન્સી પણ જોડાશે. વિસર્જન કામગીરીમાં વ્રજ, વરુણ જેવા વાહનો સાથે સ્પેશિયલ ક્વિક રિસ્પોન્સ ટીમ પણ જોડાશે. ત્યારે વિસર્જન કામગીરીમાં શહેરમાં ગણેશ વિસર્જનને લઈને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામા સહિત ટ્રાફિક ડાયવર્ઝનની કામગીરી હાથ ધરાશે. ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીનું ઉજવણી થઈ રહ્યું છે અને આના ભાગરૂપે અત્યાર સુધી કેટલાક ગણેશોના આગમન, સ્થાપના અને પૂજા આરતીના કાર્યક્રમો અત્યારે શહેરમાં ચાલી રહ્યું છે. આવતીકાલે જૂનીગઢી ગણેશથી વિસર્જનની પ્રક્રિયા શહેરમાં શરૂ થનાર છે. આના અનુસંધાને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. તમે જાણો છો કે ઇન બિટવીન 5th સપ્ટેમ્બરે ઈદ જે મુસ્લિમ બિરાદરો માટેનો એક મહત્વનો તહેવાર છે, આના ઉજવણી પણ થનાર છે. આને પણ ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેના તમામ આયોજનો કરવામાં આવે છે. અત્યાર સુધી વડોદરા શહેરમાં લગભગ 1700થી વધારે ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને શહેર ટ્રાફિક પોલીસ સતર્ક થઈ છે. ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાડનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પશ્ચિમ ઝોનની ટ્રાફિક પોલીસ વિભાગની દંડનીય કાર્યવાહી. કારના કાચ પરથી બ્લેક ફિલ્મ ઉતારતી ટ્રાફિક પોલીસ. કાચ પરથી બ્લેક ફિલ્મ ઉતારી કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. ભગવાનનો જે પર્વ ચાલી રહ્યો છે એ અનુસંધાને તેમજ અમારી જે ટ્રાફિકની કામગીરી છે એ અનુસંધાને માનનીય સીપી સરના આદેશથી વાહન ચેકિંગ તેમજ વાહન જે ગેરકાયદેસર ચલાવે છે, નિયમોનો ભંગ કરે છે, તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનું હાલ ચાલુમાં છે. હમણાં આપણે જોયું તે પ્રમાણે એક કાળી ફિલ્મ લગાવેલી ગાડી હતી, તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી
ગત વર્ષે અમે ગણપતિ તેમજ નવરાત્રિ દરમિયાન આશરે 70 થી 80 જેટલા વાહનોની કાળી ફિલ્મ ઉતારી હતી. ભારે વાહનોને બી અમે જપ્ત કર્યા હતા, રિક્ષાઓ જપ્ત કરી હતી. તેમજ વાહન ચેકિંગ દરમિયાન 2000થી વધુ ભારે વાહનોને ડિટેન કર્યા હતા. તે આ વર્ષે પણ આવી કામગીરી ચાલુ છે. અંબાજી તરફના માર્ગો પગપાળા ભક્તોથી ઉભરાય છે. ભિલોડા પોલીસ દ્વારા પદયાત્રીઓ એનર્જી ડ્રિંકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઈડર માર્ગ પર આવેલા પોલીસ આગળથી હજારોની સંખ્યામાં માતા ભક્તો અંબાજી પગપાળા જાય છે. પદયાત્રીઓએ મોટી સંખ્યામાં એનર્જી ડ્રિંકનો લાભ લીધો હતો. ટ્રમ્પના 50% ટેરિફની આંશિક માઠી અસર જામનગરના બ્રાસ ઉદ્યોગને પણ થઈ છે, જેના કારણે ખાસ કરીને અમેરિકા નિકાસ કરતા જામનગરના બ્રાસ ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાયા છે. કારણ કે વધારાના 25% ટેરિફથી જામનગરના બ્રાસ પોર્ટના ઉદ્યોગમાંથી અમેરિકા થતી કુલ 10% નિકાસમાં અડધ ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા હોવાનું ઉદ્યોગકારોએ જણાવ્યું છે. કુલ 50% ટેરિફનો અમલ શરૂ થતા જામનગરના નિકાસ કરતા બ્રાસ ઉદ્યોગકારો દ્વારા આફ્રિકા, લેટિન અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુગાન્ડા સહિતના દેશોમાં નવું બજાર શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% વધારાના ટેરિફનો અમલ બુધવારથી શરૂ કરવામાં આવ્યો છે. આથી પ્રથમ 25% અને ત્યારબાદ વધારાના 25% મળી ભારતની ચીજો પર કુલ 50% ટેરિફ લાગુ થતા દેશના ટેક્સટાઇલ, હીરા, જેમ્સ એન્ડ જ્વેલરી સહિતના ઉદ્યોગોને સાથે જામનગરની ઓળખ અને વિકાસમાં મહત્વનું પ્રદાન એવા બ્રાસ ઉદ્યોગને પણ માઠી અસર શરૂ થઈ ગઈ છે. मेरा नाम प्रकाश कटारमल है. मेरी कंपनी का नाम काइजन मेटल्स इंडिया है. जो अभी ये टेरिफ वॉर चल रहा है, जो उसकी वजह से बिजनेस में अभी तो नहीं है, लेकिन आफ्टर एक मंथ उसकी इफेक्ट दिखने को शुरू हो जाएगी. जैसे कि हमारा यूएस सेल्स है, वो पहले बिफोर कोविड करीबन 8 से 10% था. वो आफ्टर कोविड 25 से 27% तक पहुंच गया था, क्योंकि वहाँ पे जो एंटी चाइना मूवमेंट चल रही थी और उन्होंने जो चाइना के ऊपर टेरिफ लगा दिए थे, उसकी वजह से इंडिया को काफ़ी अपॉर्चुनिटी मिली थी और इंडिया का जो सेल्स प्राइस था वो काफ़ी वहाँ पे उनको रीजनेबल रेट में वहाँ पे सेट हो रहा था. लेकिन अब जो 25% प्लस 25% माने 50% तक इंक्रीज हो गया है. तो जो 5 से 9% जो ड्यूटी लगती थी वो करीबन 59% के आसपास लगनी शुरू हो गई है. तो उसकी वजह से ये दिक्कत होगी कि काफ़ी जो दूसरी कंट्रियाँ है, जैसे कि वियतनाम है. लाखाभाई केशवाला, जामनगर फैक्ट्री ओनर्स एसोसिएशन पूर्व प्रमुख. अभी जो अमेरिका ने भारत पे ब्रास और हर आइटम पे जो 50% टैरिफ लगाया है, उसके ब्रास पे असर होगा, लेकिन हमारा खुद का डोमेस्टिक मार्केट भी बहुत बड़ा है और यहाँ के ब्रास पार्ट्स इंडस्ट्रीज एक ही कंट्री में एक्सपोर्ट नहीं कर रहे हैं, अलग अलग कंट्रियों में. यूरोप है तो यूरोप है, यूई है, अफ्रीकन कंट्रियाँ हैं. तो असर जितना हम सोच रहे हैं कि भाई, कई लोग ऐसे बोल रहे हैं कि भाई इंडस्ट्रीज बंद हो जाएगी, ऐसा कोई माहौल यहाँ पे नहीं है. और हाँ, इफेक्ट जरूर आएगी. कोई भी વડોદરામાં ગણેશ મહોત્સવ પર્વથી મહત્વનો માનવામાં આવે છે, જ્યાં આ ઉત્સવ પ્રિય શહેરમાં શ્રીજી ભક્તો દ્વારા પોતાના ઘરે તેમજ વિસ્તારના નુક્કડ પર ગણેશ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવતું હોય છે. જેની સાથે સાથે પોલીસ વિભાગ પણ ધાર્મિક લાગણીઓની સાથે જોડાયેલા છે, જ્યાં વડોદરા શહેર પોલીસ વિભાગના વિવિધ પોલીસ મથકોમાં 5 દિવસ માટે શ્રીજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતા હોય છે. આજે ગણેશ ઉત્સવનો 5મો દિવસ હોવાથી શ્રીજીની પ્રતિમાનું વિસર્જનનું આયોજન પોલીસ મથક દ્વારા બહાર પાણી ભરેલા તપેલામાં કરવામાં આવ્યું હતું. આવી જ રીતે પશ્ચિમ ઝોનના ટ્રાફિક એસીપીની કચેરી ખાતે સ્થાપના કરવા આવેલા શ્રીજીની પ્રતિમાનું વિસર્જન પૂર્વે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે ઢોલ તાશા અને અબીલ ગુલાલની છોડો સાથે ફટાકડાનો આતશબાજી વચ્ચે નીકળી હતી. હાલમાં જે શ્રીજીનો પર્વ ચાલી રહ્યો છે, આ પર્વની અંદર જે ભક્તજનો છે, નાગરિકો છે, એ પોતાના ઘરે 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 11 દિવસ માટે ગણપતિની સ્થાપના કરે છે. અમે પણ અમારી કચેરીની અંદર 5 દિવસ માટે ગણપતિનું સ્થાપન કર્યું હતું. આ ગણપતિજીની જે મૂર્તિ છે, અમે ઇકો ફ્રેન્ડલી માટીમાંથી બનાવેલી છે અને અમે એનું બગીમાં નાનકડી શોભાયાત્રા કાઢી અને કચેરીની બહાર જ જ્યાં એક તપેલામાં પાણી છે એમાં જેનું વિસર્જન કરવામાં આવ્યું છે.
ઢોલ નગારા સાથે અમે એમની નાનકડી શોભાયાત્રા કાઢી છે. અમે પ્રતિક રૂપે નાગરિકોને એ જણાવવા માગીએ છીએ કે તમે પણ આવી રીતના ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું જ સ્થાપના કરો અને ઢોલ નગારાનો ઉપયોગ કરો ડીજેની જગ્યાએ, જેથી જે નોઇઝ પોલ્યુશન છે એ પણ ન થાય. અને આપના માધ્યમથી હું તમામને શુભેચ્છાઓ પાઠવું છું. જય ગણેશ. અગાઉ થોડા માસ પહેલા જંબુસરનગર સહિત તાલુકાના રહેણાંક મકાનોમાં આગ લાગવાની ઘટના ઘટી હતી અને ઘરનો તમામ સામાન ઘરવખરી અને બળીને ખાખ થઈ ગયું હતું. ત્યારે જે પરિવારોની ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ચિંતા કરી રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટીતંત્રને રજૂઆત કરી આગગ્રસ્ત પરિવારજનોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે સહાય આપવા જણાવ્યું હતું. જે અંતર્ગત ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનને પ્રાંત અધિકારી જંબુસર ડોક્ટર એસ.એમ. ગાંગુલી દ્વારા CSR ફંડ હેઠળ જંબુસર પંથકના જંબુસર બેડજ કારેલી જામડી કાબા ગામના નવ પરિવારો માટે રાશન કીટ તથા ઘરવખરી સામાન વિતરણનો કાર્યક્રમ જંબુસર પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર સહિત ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિતોના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. વંદે માતરમ, ભારત માતા કી જય. આજરોજ જંબુસર પ્રાંત કચેરી ખાતે થોડા સમય પહેલાં જંબુસર તાલુકામાં અને જંબુસર શહેરમાં અનેક મકાનોમાં સમયાંતરે જે કુદરતી ઘટનામાં આગ લાગેલી એ તમામ પરિવારોને આજે પ્રાંત કચેરી ખાતે સરસ મજાની કીટ આપવામાં આવી. તમામ પરિવારોને જેમાં વાસણો તેમજ કરિયાણાની તમામ વસ્તુઓ અને ઘરની અંદર ઉપયોગમાં લેવાતા તમામ વાસણોની કીટ આજે પ્રાંત કચેરી ખાતે જ્યારે આપવામાં આવી છે ત્યારે હું પ્રાંત કચેરી બેન શ્રી ગાંગુલીબેનનો તેમજ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ આજે સારી સંખ્યામાં જ્યારે કીટ આપવામાં આવી છે તો તમામ ગામોના જેને નુકસાન થયું છે પરિવારોને લઈને અહીંયા હાજર રહ્યા એ બદલ પણ તમામ આગેવાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વિશેષમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો પણ હાજર રહ્યા અને એમને પણ આ કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળ બનાવે એ બદલ પણ હું એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. તલસર જંકશન ગામે ગ્રામ પંચાયત ખાતે મહિલાઓનો હોબાળો. મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરીમાં મહિલા સરપંચનો ઘેરાવ કર્યો. 15 દિવસ થયા પીવાના પાણી વિતરણ ન થતા મહિલાઓએ હોબાળો કર્યો હતો. સરપંચના વિસ્તારમાં રેગ્યુલર પાણી વિતરણ થતું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. મહિલાઓએ સરપંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. મહિલા સરપંચ ભાગતા સ્થાનિક મહિલાઓએ મહિલા સરપંચને રોક્યા હતા. મહિલા સરપંચ ભાગ્યા ન હોવાનો સરપંચનો દાવો છે. મહિલા સરપંચ પાણીના સંપ ખાતે પાણી જોવા માટે જતા હોવાનું કથન કરી રહ્યા છે. છેલ્લા 15 દિવસ થયા પાણી વિતરણ ના થતા મહિલાઓ વિફરી આક્રોશ સાથે ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો હતો અને તાત્કાલિક વિતરણ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. રોહિતભાઈ જેતલસર જંકશન સરપંચ છું. પાણીનો પ્રશ્ન છે. 10-12 દિવસ થી ઉપરથી નર્મદાનું પાણી આવતું નથી ભાઈ. એક બોર છે, એક બોર થી આખા ગામમાં પૂરું પડે નહીં પાણી. અને ભાદરનું એક કાતર આવે છે. ભાદરનું અત્યારે 2 દિવસથી બંધ હતું તો ભાદરનું પાણી આવે તો હું આપું ને સંપ ભરીને. અને ઓલી કોરથી મેં મોડું પાણી 3 દિવસ મંગાવ્યું તો એ મારે મેન બજારમાં છેલ્લો જોઈતો તો એ આપ્યો, પોપટ પરુ આપ્યું, પછી આદિત્યને વચ્ચે આપ્યું હતું. અત્યારે પાછું ખોડિયારપરામાં આપવાનું છે. તો અત્યારે મોડું પાણી ભાદરનું પાણી આવ્યું છે તો એ આપવાનું જ છે મારે અને આ લોકોનો વારો છે. તમે વાલા દાલાની નીતિ રાખો છો એવું કહી રહ્યા છે. એવું કઈ નથી ભાઈ. ઓલી કોરથી મોડું પાણી મેં 3 દિવસ મંગાવી લીધું હતું. ન્યાય 8 ને 9 દિવસ થયા. આ લોકોને 8 ને 9 દિવસ થયા. 15 દિવસ ક્યાંય થયા જ નથી. વાલમેન નો પ્રશ્ન છે. વાલમેન નથી. વાલમેન છે ઈ લોકો કે છે ને પબ્લિક ઈ વાલમેન ને 20,000 પગાર જોઈ છે. તો પેલા જે લોકો છે પબ્લિક છે મારી પાસે આવી છે એમાં પોણા ભાગના વેરા ભરતા જ નથી. 8,000 9,000 10,000 તો આવો કઈ પંચાયતમાં હોવી જોઈએ ને. આપવાના છે 3 નોટિસ આપવાની છે. બધાને નોટિસ આપીને કનેક્શન કાપવાના. વાત થઈ પૂરી. પછી જે પબ્લિક હતી ઈ કાલ સવારે મારો વિરોધ કરે છે. અત્યારે કાલ હું કલેક્શન કાપું ને ત્યારે તમે આવજો પાછા મીડિયા વાળા અને પોલીસ પ્રોટેક્શન માંગીશ. કનેક્શન કપાય ત્યારે તમે આવજો બધાય. બરોબર ને. અત્યારે મારો વિરોધ કર્યો છે જે પબ્લિકે એ લોકોનો જ વેરા પોણા ભાગના બાકી છે ભાઈ. અત્યારે પાણી વિતરણ ક્યારે કરશો? પાણી વિતરણ અત્યારે 2 કલાક 2.5 કલાક પછી થશે. અત્યારે ટાંકી ભરાઈ ગઈ, સમ ભરાઈ, ખોડિયારપરાના 2 જોઈન્ટ ખોલાય પછી ઈ લોકોનો વારો જ છે.
ભાવનગર શહેરની સૌથી મોટી સળગતી સમસ્યા શહેર મધ્યથી નીકળતી ખુલ્લી ગંદકી કંસારો છે. વર્ષોથી નીત નવા નામે પ્રોજેક્ટ શરૂ કરતા હાલમાં કંસારા સજીવીકરણ શરૂ છે. વર્ષ 2020માં કંસારા પ્રોજેક્ટને વર્ક ઓર્ડર આપ્યો હતો, ત્યારે તંત્ર કે ડીપીઆર બનાવતી એજન્સીએ જમીન સંપાદનનું સૂઝ્યું નહીં અને વર્ષ 2023માં જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરી. છેલ્લા 2 વર્ષથી જમીન સંપાદનની કાર્યવાહી કાગળ પર શરૂ છે અને તેને કારણે જ કંસારા પ્રોજેક્ટ પૂર્ણ થતો નથી. પરંતુ હજુ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી ત્યાં કંસારાની હાલત બદતર થઈ ગઈ છે. કેનાલો તૂટી ગઈ છે અને જાણી ઝાખરા ઉગી નીકળ્યા છે, જેને કારણે ગંદકી અને મચ્છરનો ત્રાસ યથાવત છે. ભાવનગર શહેરની 50% કરતા વધારે વસ્તીને જે કંસારાના નાળાને કારણે મચ્છરનો ત્રાસ વેઠવો પડે છે, તે કંસારા સજીવીકરણ પ્રોજેક્ટ 38 કરોડના ખર્ચ બાદ પણ છેલ્લા 2 વર્ષથી જમીન સંપાદનના વાંકે અધૂરો છે. જે પ્રશ્ને મળેલી મહાનગરપાલિકાની સાધારણ સભામાં ભારે તડાપીટ બોલાવવામાં આવી હતી. ખૂબ મોટો પ્રોજેક્ટ લોકોને મધ્યમ વર્ગના અને મધ્યમ વર્ગથી પણ નીચેની કક્ષાના માણસો જ્યાં વસવાટ કરે છે, ભાવેણા વાસીઓ, ત્યાં મચ્છર જીવજંતુઓનો ભયંકર ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે અને ભાવનગરને ખૂબ મોટો ફાયદો થાય તે માટે કંસારા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો. તેમાંથી અત્યારે કામ ઘણું બધું થઈ ગયું છે, 2 ફેઝમાં વેચાયેલું છે અને તેના ફાયદા કહું તો અનેક જગ્યાએ પાણી ભરાતા હતા, અનેક જગ્યાએ ગટરો ઉભરાતી હતી. તે તમામ વસ્તુનો અમે ખૂબ સારી રીતે નિકાલ કરી રહ્યા છીએ. થોડી ઘણી ક્ષતિ છે, હજી કામ અધૂરું છે, તેથી ત્યાં પણ પૂરું કરી દેવામાં આવશે. લોકોને ખૂબ સંતોષ છે. બંને બાજુ રસ્તા પણ બનાવવામાં આવ્યા છે, ખૂબ ફાયદો છે અને અનેક જગ્યાએ દાખલા તરીકે લીલા સર્કલ, ભાંગલી ગેટ જેવા વિસ્તારમાં માણસો ચાલુ વરસાદે પસાર પણ નહોતા થઈ શકતા, તે આજે આરામથી પસાર થઈ શકે છે. કારણ કે સ્ટ્રોમ લાઇનનું પાણી, વરસાદી પાણી આપણે કંસારામાં ઠલવતા હોવાથી આનો ખૂબ મોટો ફાયદો થયો છે. દિલીપસિંહ ગોહિલ, કોર્પોરેટર, ભાવનગર મહાનગરપાલિકા. સર, વાત કરીએ કંસારાનો નાળો છે, શુદ્ધિકરણ માટે એનું જે નામથી મહાનગરપાલિકા કામ કરી રહી છે, પણ તો આજ દિન સુધી પૂર્ણ કરવામાં નથી આવ્યો. લોકો માટે દુવિધા છે સામે. ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા 36 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. દરેક ચૂંટણીમાં, દરેક મેનિફેસ્ટોમાં, એના ચૂંટણી ધંધેરામાં કંસારાનો પ્રોજેક્ટની વાતો કરતા હોય છે. કંસારા શુદ્ધિકરણ, કંસારા સજીવનીકરણ અને કંસારા આજની તારીખે 38 કરોડ રૂપિયા જેવી રકમ ખર્ચવા છતાં કંસારો જે 35 વર્ષ પહેલા હતો એની પરિસ્થિતિ આજની તારીખમાં છે. માત્ર બાજુમાં ડ્રેનેજ લાઈન નાખી અને ડ્રેનેજનું પાણી ડ્રેનેજ લાઈનમાં જાય છે, પણ કંસારામાં વેસ્ટ વિયરનું પાણી જાય છે એની કરતાં ગંદવાડો એટલો ને એટલો થાય છે, પહેલા કરતાં મચ્છરો વધારે થાય છે અને લોકો હેરાન પરેશાન થાય છે. વાત તો જ્યારે અમે કંસારા શુદ્ધિકરણ, સફાઈકરણ અને સજીવનીકરણ. હિંમતનગર તાલુકાના ગ્રામ્ય ક્ષેત્રમાં આજે વાત કરવામાં આવે તો શ્રદ્ધા અને ભક્તિનો અખૂટ માહોલ સર્જાયો હતો. આંભોઈ પંથકના માધવપરા ગામે પ્રખ્યાત ભાતીજી મહારાજનો લોકમેળો ઉત્સાહભેર યોજાયો હતો. ભાદરવાના બીજા સોમવારે દર વર્ષે યોજાતો આ લોકમેળો જિલ્લાભરમાં શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. સવારથી જ ભક્તો ભાતીજી મહારાજના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. શ્રદ્ધાળુ ભક્તોએ પોતાની માનતા, બાધા પૂરી કરી ભક્તિભાવથી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સ્થાનિક માન્યતા મુજબ ઝેરી જાનવર કરડે તો ભાતીજી મહારાજની માનતા રાખવાથી ઝેર ઉતરી જાય છે. ત્યારે આ શ્રદ્ધા અને ભક્તિ જ ભક્તોને દર વર્ષે મોટી સંખ્યામાં અહીં ખેંચી લાવે છે.
પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ આજે માણાવદર ખાતેથી બેરોજગાર સહાયતા અભિયાનની શરૂઆત કરી છે. માણાવદર વિધાનસભામાં માણાવદર વંથલી અને મેંદરડામાં આ પ્રકારની સહાયતા અભિયાન જવાહર ચાવડા દ્વારા શરૂ કરાતા વિધાનસભાના બેરોજગાર યુવાનોમાં એક નવી આશાનો સંચાર થયો છે. બેરોજગાર સહાયતા અભિયાન વિધાનસભા મત વિસ્તારના યુવાનોને રોજગારી માટે મહત્વનું સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સાથે સાથે જવાહર ચાવડાએ તેમના વિરોધીઓ સામે સમય આવે જવાબ આપો, આપ મળી જશે તેવો હસીને પ્રત્યુત્તર આપ્યો હતો. માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને પર્યટન પ્રધાન જવાહર ચાવડાએ આજથી માણાવદર વિધાનસભા મત વિસ્તારમાં બેરોજગારી માટે સહાયતા અભિયાનની શરૂઆત કરી છે. આજે માણાવદરમાં બેરોજગાર યુવાનો અને તેના વાલીઓને રૂબરૂમાં સાંભળી મળી અને તેમની હકીકત સ્વયં જાતે નોંધ કરીને બેરોજગારીની દિશામાં કઈ રીતે કામ કરી શકાય તે દિશામાં આગળ વધવા માટે જવાહર ચાવડાએ અભિયાન શરૂ કર્યું છે. આજે માણાવદર, આવતીકાલે વંથલી અને પરમ દિવસે મેંદરડામાં આ જ પ્રકારનું સહાયતા અભિયાન શરૂ થઈ રહ્યું છે.